હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાઈને. સવારના 9 વાગી ગયા છે અને આપણે જો કમ્પ્લીટ થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છીએ, કેમ કે જવાનું છે પ્રોગ્રામમાં. અને લાઇટે નથી એટલે અંધારે અંધારે નાય, અંધારે અંધારે તૈયાર થઈ. હવે જેવો મેકઅપ થયો એવો સાચો. અને નૈત્રીને એના પપ્પા બે ઘરે રહ્યા છે, કેમ કે એના પપ્પાને પગ દુખે છે, બહુ જ ઢચકાઈ ગયો છે, એટલે તમને ખ્યાલ જ છે. એટલે એ બે બાપ દીકરી ઘરે છે અને હું એકલી જાઉં છું. અમે લોકો બધા કલાકારો ટીમ લઈને. અને નૈત્રીને પપ્પાને પછી દવા પીવાની હતી, તો જો એના માટે પહેલાં ભાખરી કરી, પછી એટલા વાસણ ચાના હતા એ બધા ઉટકા, કેમ કે હવે કાંઈ મુમતાજબેન આવતા નથી. બાકી તો ક્યારેક આવી રીતના બહાર જાવ ને તો મુમતાજબેન ઉટકી દે, પણ હવે તો બધું કરીને જવાનું અને આવીને પાછું કરવાનું. એટલે એવું છે. સારું, હાલો, મોડું થાય છે બહુ જ. બધા કલાકારો આવી ગયા છે ગાડીમાં અને હું હવે નીકળું છું. પછી મળશું ત્યાં જઈને. અને આજે આખો દિવસ આમ જ રહેવાનું છે, દોડાદોડી, કેમ કે અત્યારે લગ્ન ગીત છે અને સાંજે પાછો 6 વાગે પણ બીજો પ્રોગ્રામ છે. એટલે આજે આખો દિવસ પ્રોગ્રામમાં પેક. સારું, ચાલો ફટાફટ નીકળીએ. જો નીકળી ગયા અને અહીંયા ગેસ ભરાવા ઊભા રહી ગયા છે પેટ્રોલ પંપે. આવી ગયા જો અમારા ઉસ્તાદ આવી ગયા. સીતારામ સીતારામ. ગલીમાં જવાનું. હવે ગલી જ હોય. ખુલ્લામાં હોય તો એમ. અરે કઈ નથી હાર્યું આવી ગયું. અમે ચાલો આપણે વાળવી ને વરાજાની પેલા પહોંચી જવું આપણે. અહીંયા હવે રહી જાય. અહીંયા રહી જાય. રહી જાય. જાવ તો વાંધો. झूले आजे किशन भाई ना पेटे कतार झूले आजे આવ્યો રૂડો બરરા સીતા દી રામા પધાર્યા તેરે પાદો તું બીજું ખરું રે તેરે પાદો તું બીજું ખરું રે પહેલી મોટા બાપુ ઘેર મોકલો પેલી કંકોતરી બાબુ ઘેર મોકલો મોટા બાપુ હોશે લાડકડી પડાવો વિવાહ વેળા આવ્યા બાબુ લાડકડીના
જો 2:30 વાગી ગયા, પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને કલાકારો અમારા બધા જમવા ગયા છે, પણ મારે તો કંઈ જમવું હોય નહીં એટલે હું ગાડીમાં મેં કીધું બેસું, તમે લોકો બધા જમી આવો. અને મારે તો હજી સવારના નિર્જળા જ છે. હું ઉઠી છું સવારે 5 વાગ્યાની, આજ તો ઉઠી ગઈ છું અને અત્યારે 2:45 વાગ્યા છે, એટલે આજે તો બહુ લાંબા ખેંચાઈ ગયા નિર્જળા. હવે ઘરે જઈને લીંબુ પાણી કે કંઈક પી લઈશ, કેમ કે સાંજે પણ પાછો પ્રોગ્રામ છે, 5 વાગે જવાનું છે, એટલે આજે કંઈ જ્યુસનો મેળ આવશે નહીં. તો સારું હાલો. જો 3:30 વાગ્યા, ઘરે પહોંચી અને અમારા બેન ઘરે હતા ને તે સીધા આવીને તો ચોટી જ ગયા મમ્મીને. કાં દીકુ? અરે વાહ, ચાંદલો કર્યો જો બધાય. અને હજી મારે નિર્જળા છે, એટલે હવે હું છે ને લીંબુ પાણી લઈ અને ફ્રૂટ ખાઈ લઉં અને કલાક આંખ વીંચી લઉં, કેમ કે 5 વાગે પાછું જવાનું છે. કાં દવાખાને? મારે હજી દવાખાને જવું પડશે દીકરા, તે ડૉક્ટર કે પાછું આવવું જોઈએ તમારે, એ કે. 5:15 વાગી ગયા અને 15 મિનિટ ખાલી લાંબા વાહો કર્યો અને ફરી પાછા નીકળી ગયા. બધા કલાકારો પાછા આવી ગયા છે, અડધા જુનાગઢથી આવે છે તો એ પહોંચી ગયા છે સીધા, અને અમે અહીંથી ઘરેથી નીકળીએ છીએ. હવે રાત્રે કેટલા વાગે કાંઈ નક્કી નહીં. જો પહોંચી ગયા ગલગલિયા ધાબા. અહીંયા હમણાં જ હજી તો પ્રોગ્રામ કર્યો તો આઈ થિંક 1-8 મહિનો નહીં થયો હોય હજી. ફરી પાછા એ જ પાર્ટી અને એ જ જગ્યા અને એ જ બધા કલાકારો. હમણાં 2 દી પાછા આરામ છે. હાલો જાય દીકરા, હાલો ત્યાં જાય. 17,000 આરામ છે. આવતા વેત તમારા નૈત્રીબેન સીધા ગાર્ડનમાં. હાલો એવરીવન, ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. જ્યોત્સનાબેન પંચાલ કે છે વિડીયો કેમ નથી આવતો. વિડીયોમાં અમને થોડુંક આગળ પાછળ થાય છે, સાચી વાત છે, કેમ કે પ્રોગ્રામ ચાલુ છે ભેગા ભેગા. નૈત્રીને પણ મજા નથી, વાતમાં પાટો છે અને એના પપ્પાને પણ ગોઠણ ઢચકાઈ ગયો છે, એટલે એ હાલી નથી શકતા, એટલે એને બહુ તકલીફ છે, એટલે બધું પછી મેનેજ કરવું ખૂબ અઘરું થઈ જાય છે. ભેગા ભેગા પ્રોગ્રામ હોય અને વિડીયો એડિટ કરવાનો ટાઈમ પણ નથી મળતો, એટલા માટે સોરી. અને જ્યોત્સનાબેન કહે છે બેન સરસ લાગો છો, થેન્ક યુ જ્યોત્સનાબેન. પછી અનિલભાઈ પટેલ વિરમગામથી, અનિલભાઈ કહે છે જય સ્વામિનારાયણ બેન, લાઈવ થાવ ને, ચોક્કસ ટાઈમ મળશે એટલે ચોક્કસ લાઈવ થાય. બાકી પ્રોગ્રામમાં તો આપણે લાઈવ હોઈએ જ છીએ, ઘરે બેઠા બેઠા બધા જો પ્રોગ્રામ. મને એવું લાગે કે નેટવર્ક બરાબર આવે છે અને બેટરી પૂરી છે ત્યારે હું લાઈવ થાઉં છું, કારણ કે એમાં બેટરી બહુ વપરાય, નેટવર્ક વપરાય. નેટવર્ક ન આવતું હોય તો લાઈવ થવાની મજા ન આવે, એટલે ટૂંકમાં ઘરે બેઠા બેઠા તમે પ્રોગ્રામ નિહાળી શકો. ઉપાધ્યાય વૈદેહી, હાય આઈ એમ વૈદેહી, ઓકે વૈદેહી બેન કેમ છો. પછી મિનીપરા શિલ્પાબેન કે છે વાહ મસ્ત લાગો છો દીદી, થેન્ક યુ શિલ્પાબેન. પછી કવિતા દત્તાણી આઈડી છે ને કે છે વેરી નાઇસ, થેન્ક યુ બેન. પછી જીગરભાઈ રબારી કે છે હલો બેન કેમ છો, બસ એકદમ મજામાં છું, તમે કેમ છો. પછી રૂપાબેન ગઢિયા કે છે જલારામ બાબાને સારું કરી દે, થેન્ક યુ રૂપાબેન. દક્ષાબેનના દીકરા માટે પ્રાર્થના કરવા બધાય. વર્ષાબેન પીઠિયા કે છે જય સ્વામિનારાયણ દીદી, મારે પણ 50% જ ડાયટ ચાલુ છે, કાલથી મેં પ્રોપર કરવાનું નક્કી કર્યું છે. મારે નિર્જળા હજી 3-4 કલાકના જ થાય છે. હા કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, થશે તોય થશે, વજન તો ઉતરશે જ, તમે તમારે ચિંતા ન કરો, 3-4 કલાકના ભલે થાય તોય થશે. પછી પાયલબેન ડાભી કે છે 2-3 દિવસ પહેલાં મેં સવારના 6 વાગ્યાથી તે બીજા દિવસે સવારના 7 વાગ્યા સુધી એમને નિર્જળા કર્યા હતા. ઓ બાપરે એવું છે, વાહ વાહ ખૂબ સરસ. તમે લોકો બધે આવે નિર્જળા કરતા તો થઈ ગયા બધે, ભલે 4-5 કલાકથી શરૂઆત કરી, પણ અત્યારે તો તમે બધા જો લાંબા નિર્જળા કરી શકો છો મારી જેમ. કેટલી કલાકના નિર્જળા કર્યા પાયલબેને પણ જોજી. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને પણ બધાએ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ન થાય, જ્યારે એમ લાગે કે હવે ભૂખ કે તરસ લાગી છે ત્યારે આપણે ગ્રીન જ્યુસ લઈ લેવાનું છે, બરાબર. વધારે નિર્જળા ટૂંકમાં ન થઈ શકે તોય ચિંતા ન કરવી, થાય તો વાંધો નહીં, ન થાય તો વધારે સારું, ન થાય ને તોય ચિંતા નહીં કરવાની, ત્યારે ગ્રીન જ્યુસ તરત જ લઈ લેવાનું. પાયલબેન કહે છે કે બેનના બાબાને સારું થઈ જાય, માતાજી દુઆ કરે, અને મારી મેલડીમાં છે એને પણ મેં કીધું છે કે મેલડીમાં સારું થઈ જશે, અને વધારે ને વધારે દુઆ બાબાને. તો થેન્ક યુ પાયલબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી પાયલબેન કે છે હાલો જાગુબેન જય માતાજી, નૈત્રીને કેમ છે, હું ભાવનગરથી પાયલબેન બોલું છું, એનું થોડુંક ધ્યાન રાખજો અને પોતા ન મરાવતા એની પાસે. અરે
ઈ દોઢી છે બહુ. મમ્મી લાય હું તને કરતો, મમ્મી લાય. આપણે કઈને ત્યારે ન કરે, ન કઈ ત્યારે એને ધરાર કરવું હોય. હું એમ કહું નૈત્રી તારા હાથ ઉપર વજન આવે, તું પોતું ન મેક, તો હું ના પાડું ને એ વસ્તુ એને ધરાર કરવી હોય. એવું છે પાયલબેન. પછી વૈશાલીબેન પટેલ કે છે ગોળવાળું લીંબુ શરબત પી શકાય? હા પીવાય, ગોળવાળું લીંબુ શરબત પીવાય, ખાંડવાળું ન પીવાય. ગોળવાળું તમે ગમે ત્યારે પી શકો. બપોર પછી જ્યારે ભૂખ લાગે ત્યારે ગોળ નાખી અને મસ્ત લીંબુ શરબત બનાવીને તમે પી શકો. પછી મીતાબેન પરમાર કે છે હાય દીદી કેમ છો? બસ એકદમ મજામાં છું. ગીતાબેન ગોટી કે એનીમાં કેમ કરવાનું તે બતાવો. તો બેન એનીમાંનો વિડીયો છે ને આપણા ચેનલ ઉપર આવી ગયો છે, તો એ તમે જઈને જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે. આગળ તમે જાશો ને, ચેનલ ખોલશો ને એટલે આગળના બધા વિડીયોમાં છે જ, એમાં ઉપર દોરેલું છે એનીમાંનો ડબ્બો ને, એટલે એ તમે જોઈ લેજો. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ જાજાથી લાઈક સાથે ધન્યવાદ, આવજો, જય સિયારામ, કૃષ્ણ મંદિર જગતગુરુ. થેન્ક યુ ધરમસિંહભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી સવિતાબેન કહે છે જય માતાજી, બેનના બાબાને માતાજી જલ્દીથી સાજો કરી દે એવી માતાજીને પ્રાર્થના કરીએ. મારા દીકરાને પણ હૃદયનું ઓપરેશન કરેલું છે, તો બેન કાંઈ ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થઈ જશે. આપણી માતાજી ઉપર ભરોસો રાખો. 100% સાચી વાત છે, માતાજી ઉપર ભરોસો રાખો બેન, કંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, સારું થઈ જશે. કેમ કે આ બધાની દુઆ આપણી સાથે છે, એટલે જરાય ચિંતા ન કરતા. ધ્રુતિબેન ત્રિવેદી કહે છે સીતારામ દીદી, સીતારામ. પછી દક્ષાબેન બારોડ કહે છે થેન્ક યુ સો મચ માય યુટ્યુબ ફેમિલી, આપ સૌનો દિલથી આભાર માનું છું. મારા દીકરાને આશીર્વાદ ને પ્રાર્થના કરીને એ બદલ આપ સૌની ફેમિલી હેપી અને હેલ્ધી રહે એવી દિલથી દુઆ કરું છું. એન્ડ મારા જાગુબેનને બહુ બધો દિલથી આભાર, મારી નૈત્રી દીકાને મારા આશીર્વાદ. અરે નાના બેન, એમાં આભાર માનવાનો ન હોય, કેમ કે તમે પણ અમારા પરિવારના મેમ્બર જ છો, તમે અમારા ફેમિલીના જ મેમ્બર છો, અને આપણી આખી યુટ્યુબ ફેમિલી આપણી સાથે છે, અને બધાની દુઆ પ્રાર્થના આપણી સાથે છે, અને સૌ સારાવાના થઈ જશે, જરાય ચિંતા ન કરો. પછી નૂતનબેન વાળા કહે છે જય શ્રી કૃષ્ણ દીદી કેમ છો? બસ એકદમ મજામાં છું, તમે કેમ છો? પછી વિક્રમ કાંભલીએ એવું આઈડી છે ને, બેન પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય તો આ સિસ્ટમ કરી શકાય? હા, પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં જ મેં બોડી મારું આખું ડિટોક્સ કર્યું હતું, અને પછી જ મેં પ્રેગ્નન્સી રાખી હતી. જ્યારે મેં પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવા નક્કી કર્યું ને, ત્યાર પહેલાં 3 મહિના મેં સાવ એમ કહું ને કે મારું આખું બોડી ડિટોક્સ કરી નાખ્યું હતું, જ્યુસ ઉપર ને લિક્વિડ ઉપર ને નિર્જળા અને એનીમાં. બસ 3 મહિના મેં આ જ કર્યું હતું, અને ત્યાર પછી જ મેં પ્રેગ્નન્સી રાખી, અને 9 મહિના પણ મેં આ સિસ્ટમ કરેલી છે, અને એટલે જ નૈત્રીબેન આવા છે. એટલે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય તો એની પહેલાં પણ તમે આ સિસ્ટમ કરજો, અને પછી 9 મહિના પણ આ કરજો, એટલે બહુ જ સારું રહેશે. બાળક પણ હેલ્ધી આવશે એકદમ, અને તમને પણ તબિયતમાં પણ બહુ સુધાર રહેશે. પછી વૈશાલીબેન પટેલ કે છે કાલે કોમેન્ટ ઓફ બતાવતું હતું, કોમેન્ટ નથી થતી. હા, ક્યારેક ક્યારેક કોક વિડીયોમાં એવું થઈ જાય છે, કોમેન્ટ બતાવે નહીં, હું અંદર જઈને જોઉં ને તો કોમેન્ટ ઓન કરું, વળી થોડીક વાર જાય ને, માનો કે 10-1 મિનિટ, તો વળી પાછી ઓફ થઈ જાય એની મેળે, તો વળી પાછી હું જઈને જોઉં ને વળી ચાલુ કરું તો થોડીક વાર થાય ને તો વળી ઓફ થઈ જાય. એટલે ક્યારેક ક્યારેક ઉપરથી જ એવો પ્રોબ્લેમ આવી જાય છે. પછી દર્શનાબેન ભટ્ટ કહે છે રચકાનું જ્યુસ કઈ રીતે બનાવાય? તો આપણે આ લીલા પાંદડાનું બનાવીએ એ જ રીતના રચકાના જ પાંદડાનું બનાવવાનું. એના પાંદડા કાઢીને એમાં બધું ટેસ્ટ માટે આપણે જે બધું નાખીએ છીએ, લીંબુ ને બધું નાખી, ગોળ ને સંચળ ને, એ જ રીતના બનાવવાનું રચકાનું જ્યુસ. પછી અનિલભાઈ પટેલ કે છે જય સ્વામિનારાયણ, બેનને પાટો છૂટી ગયો. ના, પાટો તો છે હજી, બેનને હજી નથી છૂટ્યો, પણ સારું છે, વાંધો નથી. પછી અલવીના ગમિત આઈડી છે, બેન કે છે હાય જાગુબેન, હાય કેમ છો બેન? પછી રૂપાબેન ગઢિયા કે છે ઢીંગલી સરસ કામ કરે છે, પણ હાથનું ધ્યાન રાખજો. આ સાચી વાત છે, હાથ હું એને કહું છું કે હાથ દુખશે પણ એ મૂકે નહીં. પછી રીતિબેન કે છે જય માતાજી દીદી, નૈત્રી બહુ મસ્ત કામ કરે છે. હા, કામ તો સારું કરે છે, પણ હવે અત્યારે મોટી થઈને પછી ખબર કેવું કામ કરે. પછી મયુરીબેન પટેલ કે છે આકાશે રાંધા ધાન હોય દીદી. અચ્છા એવું છે? હા, ઓલો વિડીયો તમે જોયો છે, પોસી પૂનમડી આકાશે રાંધા હન, ભાઈની બેન જમે કે રમે. અચ્છા, તમે કહો છો કે આકાશે રાંધા ધાન હોય, એવું ને? પછી ભગવતીબેન કણઝારિયા કે છે કે દીદી એને ગેસ ઉપર ન ઊભી રહેવા દો, મારી દીકરી એમ જ ઊભી હતી એટલે દાજી ગઈ હતી.
હાથ દાઝી ગયો તો હા સાચી વાત છે, ધ્યાન રાખવું જરૂરી છે છોકરાઓનું. મારા બેન થોડાક છે ને ચાગલા વધારે છે, એના પપ્પાના લાડકા છે અને થોડીક જિદ્દી છે, એટલે વાત જવા દો એની તો સારું ચાલો. કોમેન્ટ તો આગલા વિડીયોમાં તો કોમેન્ટ ઓફ બતાવતી હતી અને કાલે ને પરમ દિવસે 2 દિવસ તો વિડીયો મૂક્યા નથી, એટલે બસ આજની આટલી જે કોમેન્ટ હતી આન્સર તો બધા તમને લોકોને મળી ગયા. તો બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.